हरिओम। आज आप हिंदी विषय भणीशुं। हिंदी विषय में आपणे नीचे आपेल हिंदी शब्दों सामे गुजराती शब्द लखीशुं। बराबर। तो आपणे आगला तास में मोर, पहिया, ताला, गुलाब, गधा, कछुआ ते सिवायना आपणे घणा हिंदी शब्दों सामे तेना गुजराती शब्दों लख्या हता। याद छे ने तमने? अने तमे लख्या पण हशे। तो आपणे आजे पण हिंदी शब्दों सामे गुजराती शब्द लखीशुं। तो जुओ अहींया तमे आगला तासमां लख्युं हतुं के मोर एटले मोर, पहिया एटले पૈડું, ताला एटले ताळुं, गुलाब एटले गुलाब, गधा एटले गधेडું, कछुआ एटले काचबो। बराबर। हवे આગળ લખો गुड़िया एटले ढींगली। गुड़िया एटले ढींगली। गुड़िया एटले ढींगली। पछी लखो मछली एटले माछली। मछली एटले माछली। गांधीजी एटले गांधीजी। गांधीजी एटले गांधीजी। कौवा एटले कावड़ो। कौवा एटले कावड़ो। जलेबी एटले जलेबी। जलेबी एटले जलेबी। एरावत एटले एरावत। एरावत। अदरक एटले आदू। अदरक एटले आदू। भगत एटले भगत। भगत एटले भगत। भगत एटले भगत। चरण एटले पग। चरण एटले सुधा पग अथवा चरण। कमल एटले कमल। कमल एटले कमल। जो आपणे फरी एक वखत मावड़ो करी जईए। मोर एटले मोर, पहिया एटले पૈડું, ताला एटले ताळुं, गुलाब एटले गुलाब, गधा एटले गधेडું, कछुआ एटले काचबो, गुड़िया एटले ढींगली, मछली एटले माछली, गांधीजी एटले गांधीजी, कौवा एटले कागड़ो, जलेबी एटले जलेबी, एरावत एटले एरावत, अदरक एटले आदू, भगत एटले भगत, चरण एटले चरण अथवा पग, कमल एटले कमल। हवे अहींया जो जे आपणे हिंदी शब्दों ना
હિન્દી શબ્દો અને તેની સામે ગુજરાતી શબ્દ લખ્યા છે તેના ચિત્ર છે તો આ જે ચિત્ર છે તે શેનું છે તો કે મોર તો મોર એટલે મોર અહીંયા છે पहिया આ ચિત્ર पहिया એટલે કે પૈડાનું છે પૈડું છે એટલે पहिया એટલે પૈડું તાલા એટલે તાળું ગધા એટલે ગધેડું ગુલાબ એટલે ગુલાબ ગુડિયા એટલે ઢીંગલી કછુઆ એટલે કાચબો પછી આ ચિત્ર શેનું છે તો કે મછલી એટલે કે માછલી ગાંધીજી એટલે ગાંધીજી પછી કૌવા કૌવા એટલે કાગડો જલેબી એટલે જલેબી એરાવત એટલે એરાવત અદરક એટલે આદુ ભગત એટલે ભગત ચરણ એટલે પગ અથવા ચરણ કમલ એટલે કમળ બરાબર હવે આગળ લખીએ ગિલાસ એટલે ગ્લાસ અથવા પ્યાલો ગિલાસ એટલે ગ્લાસ અથવા પ્યાલો સૈનિક એટલે સૈનિક સૈનિક એટલે સૈનિક પછી જે ઘોડા એટલે ઘોડો ઘોડા એટલે ઘોડો તરાજુ એટલે ત્રાજુ તરાજુ એટલે ત્રાજુ ઘડી એટલે ઘડિયાળ ઘડી એટલે ઘડિયાળ ઘડિયાળ બરાબર હવે આગળ લખીએ સૂરજ એટલે સૂરજ સૂરજ એટલે સૂરજ સૂર્ય પણ લખી શકાય પછી છે કલમ એટલે પેન અથવા કલમ કલમ એટલે પેન અથવા કલમ ઝંડા એટલે ઝંડો ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ નૌકા એટલે હોડી અથવા નાવડી નૌકા એટલે હોડી અથવા નાવડી નાવ એટલે પણ નાવડી અને હોડી થાય નૌકા એટલે પણ હોડી અથવા નાવડી થાય લખાય બરોબર છતરી છતરી એટલે છત્રી છત્રી છતરી એટલે છત્રી ચૂહા એટલે ઉંદર ચૂહા
એટલે ઉંદર, અજગર એટલે અજગર, તરબૂચ એટલે તરબૂચ, તરબૂચ એટલે તરબૂચ, બંદર એટલે વાંદરો, બંદર એટલે વાંદરો, સાગર એટલે સાગર અથવા દરિયો, બંદર એટલે વાંદરો, પછી ઓખલી છે, સોરી ઓખલી, ઓખલી એટલે ખાંડણી, પછી અંગૂર, આ જે ત્રણેય છે તે આગળ પણ શબ્દ આવે છે તો પણ આપણે બીજી વખત લખીશું. અંગૂર એટલે દ્રાક્ષ, અને ઉલ્લુ, ઉલ્લુ એટલે કુંવર, ફરી એક પણ મારો કરી દે. ગિલાસ એટલે ગ્લાસ અથવા પ્યાલો, સૈનિક એટલે સૈનિક, ઘોડા એટલે ઘોડો, તરાજુ એટલે ત્રાજુ, ઘડી એટલે ઘડિયાળ, સૂરજ એટલે સૂરજ, કલમ એટલે પેન અથવા કલમ, ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ, ધ્વજ, નૌકા એટલે હોડી અથવા નાવડી, છત્રી એટલે છત્રી, ચૂહા એટલે ઉંદર, અજગર એટલે અજગર, તરબૂચ એટલે તરબૂચ, બંદર એટલે વાંદરો, ઓખલી એટલે ખાંડણી, અંગૂર એટલે દ્રાક્ષ, ઉલ્લુ એટલે કુંવર. આ જે ત્રણ શબ્દ છે ઓખલી, અંગૂર અને ઉલ્લુ તે આપણે પહેલા આ હિન્દી શબ્દ અને ગુજરાતી શબ્દ લખ્યા છે તો પણ બીજી વખત લખજો. જો અહીંયા ચિત્ર છે ગિલાસનું, બરાબર, ગિલાસ એટલે ગ્લાસ, સૈનિક એટલે સૈનિક, ઘોડા એટલે ઘોડો, પછી ઊન એટલે ઊન, બરાબર, ઊન જે શબ્દ આપણે પહેલા આવ્યો છે એટલે આપણે લખવાનો નથી પણ આપણે તેનો મહાવરો કરીએ છીએ. ઊન એટલે ઊન, પછી ઈમલી પણ આવી ગયેલ છે, ઈમલી એટલે આમલી, તરાજુ એટલે ત્રાજુ, ઘડી એટલે ઘડિયાળ, સૂરજ એટલે સૂરજ, પછી કલમ એટલે કલમ અથવા પેન, પછી છે ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ, નૌકા એટલે નાવડી અથવા હોડી, છત્રી એટલે છત્રી, ચૂહા એટલે ઉંદર, ચૂહા એટલે શું થાય ઉંદર, પછી અજગર એટલે અજગર, પછી શું છે આ કબૂતર જે આપણે પહેલા શબ્દ લખી નાખ્યો છે પણ તો પણ આપણે મારો કરીશું. કબૂતર એટલે કબૂતર, તરબૂચ એટલે તરબૂચ, તરબૂચ એટલે તરબૂચ, પછી બંદર એટલે વાંદરો, ઓખલી એટલે ખાંડણી, અંગૂર એટલે દ્રાક્ષ અને ઉલ્લુ એટલે કુંવર, બરાબર. ફરી એકવાર આપણે મારો કરી દઈએ. ગિલાસ એટલે ગ્લાસ અથવા પ્યાલો, સૈનિક એટલે સૈનિક, ઘોડા એટલે ઘોડો, તરાજુ એટલે ત્રાજુ, ઘડી એટલે ઘડિયાળ, સૂરજ એટલે સૂરજ, કલમ એટલે પેન અથવા કલમ, ઝંડા એટલે ઝંડો અથવા ધ્વજ, નૌકા એટલે હોડી અથવા નાવડી, છત્રી એટલે છત્રી, ચૂહા એટલે ઉંદર, અજગર એટલે અજગર, તરબૂચ એટલે તરબૂચ, બંદર એટલે વાંદરો, ઓખલી એટલે શું થાય ખાંડણી, પછી અંગૂર એટલે દ્રાક્ષ અને ઉલ્લુ એટલે કુંવર.
લખો સાગર એટલે દરિયો અથવા સાગર. સાગર એટલે સાગર અથવા દરિયો. પછી છે હિરણ. હિરણ એટલે હરણ. હાથી એટલે હાથી. હાથી એટલે હાથી. ટોપી એટલે ટોપી. ટોપી એટલે શું થાય? ટોપી અથવા ટોપી એટલે ટોપી થાય. શિક્ષક એટલે શિક્ષક. શિક્ષક એટલે શિક્ષક. મિત્ર એટલે મિત્ર. મિત્ર એટલે મિત્ર. મૈયા એટલે માતા અથવા જનની. માતા અથવા જનની. મામા એટલે મામા. મામા એટલે મામા. સરિતા એટલે નદી. સરિતા એટલે નદી. પંડિત એટલે પંડિત. પંડિત એટલે પંડિત. ગૌર એટલે ગૌર. ગૌર એટલે ગૌર. મંદિર એટલે મંદિર. મંદિર એટલે ગુજરાતી શું થાય? મંદિરનું મંદિર. સુંદર એટલે સુંદર. સુંદર એટલે એનું ગુજરાતી શું થાય? સુંદર. પૂજારી એટલે પૂજારી. પૂજારી એટલે પૂજારી. પૂજારી એટલે પૂજારી. ચીડિયા એટલે ચકલી. ચીડિયા એટલે ચકલી. ફરી એકવાર મહાવરો કરી જઈએ. સાગર એટલે સાગર અથવા દરિયો. હિરણ એટલે હરણ. હાથી એટલે હાથી. ટોપી એટલે ટોપી. શિક્ષક એટલે શિક્ષક. મિત્ર એટલે મિત્ર. ભાઈબંધ પણ થાય અને દોસ્ત પણ થાય. મૈયા એટલે માતા અથવા જનની. મામા એટલે મામા. સરિતા એટલે નદી. પંડિત એટલે પંડિત. પછી ગૌર એટલે ગૌર. મંદિર એટલે મંદિર. સુંદર એટલે સુંદર. પૂજારી એટલે પૂજારી. ચીડિયા એટલે ચકલી. હવે આગળ લખો. પાઠશાલા એટલે
કવિતા એટલે કવિતા. કુદાલ કુદાલ એટલે કોદાળી કોદાળી. કુદાલ એટલે કોદાળી. અંડા એટલે ઈંડું અંડા એટલે ઈંડું. બાજાર એટલે બજાર બાજાર એટલે બજાર. કિતાબ એટલે પુસ્તક અથવા ચોપડી કિતાબ. કિતાબ એટલે પુસ્તક અથવા ચોપડી. પછી છે કોયલ એટલે કોયલ કોયલ એટલે કોયલ. ખોલ 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 એટલે કોળ થાય. શું થાય? કોળ. ખોલ એટલે કોળ. પછી ફૂલ ફૂલ એટલે ફૂલ. સાયકલ 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 એટલે સાયકલ. સાયકલ સાયકલ પણ લખાય. ઈ છે ત્યાં ય પણ લખી શકાય. સાયકલ એ લખી શકાય સાયકલ પણ લખી શકાય. પછી બઢઈ બઢઈ એટલે સુથાર બઢઈ. બઢઈ એટલે સુથાર. અલમારી એટલે તિજોરી અથવા કબાટ. અલમારી એટલે તિજોરી અથવા કબાટ. ફરી એકવાર આપણે મહાવરો કરી જઈએ કે પાઠશાળા એટલે નિશાળ કવિતા એટલે કવિતા કુદાલ એટલે કોદાળી અંડા એટલે ઈંડું પછી બાજાર એટલે બજાર કિતાબ એટલે પુસ્તક અથવા ચોપડી કોયલ એટલે કોયલ ખોલ એટલે ખોળ પણ થાય અને ખોલ એટલે ખોલ પણ થાય. પછી ફૂલ એટલે ફૂલ સાયકલ એટલે સાયકલ અથવા સાયકલ બંને લખી શકાય. બઢઈ એટલે સુથાર અલમારી એટલે તિજોરી અથવા કબાટ. ફરી એકવાર આપણે મહાવરો કરી જઈએ કે પાઠશાળા એટલે નિશાળ કવિતા એટલે કવિતા કુદાલ એટલે કોદાળી અંડા એટલે ઈંડું બાજાર એટલે બજાર કિતાબ એટલે પુસ્તક અથવા ચોપડી કોયલ એટલે કોયલ ખોલ એટલે ખોડ અડ થાય ખોડ ફૂલ એટલે ફૂલ સાયકલ એટલે સાયકલ બઢઈ એટલે સુતાર અલમારી એટલે તિજોરી અથવા કબાટ. અને એક વાત યાદ રાખજો, જ્યારે હિન્દી મૂળાક્ષર લખો
લ માં આવી રીતે લખ્યું હોય તો આ રીતે જો વળાંક કરશો તમે તો આખું શબ્દ છે તે ખોટો પડશે બરાબર વાક્ય હોય કે શબ્દ હોય તમારે આ રીતે હિન્દી મૂળાક્ષરમાં વળાંક કરવાનો નહીં બરાબર વર્કશીટમાં કે પેપરમાં તો આજે આપણે હિન્દી શબ્દો સામે ગુજરાતી શબ્દ જે લખ્યા છે તે તમારે વ્યવસ્થિત સારા અક્ષરે તમારી નોટબુકમાં લખવાનું છે બરાબર ફરી એકવાર આપણે જે શબ્દ લખ્યા છે તેનો મહાવરો કરી જઈએ કે પાઠશાળા એટલે નિશાળ અથવા શાળા કવિતા એટલે કવિતા પછી કુદાળ એટલે કોદાળી અંડા એટલે ઈંડું બાજાર એટલે બજાર કિતાબ એટલે પુસ્તક અથવા ચોપડી કોયલ એટલે કોયલ ફૂલ એટલે ફળ ફૂલ એટલે ફૂલ પછી સાયકલ એટલે સાયકલ બઢઈ એટલે સુતાર અલમારી એટલે તિજોરી અથવા કબાટ તો આ બધા જે હિન્દી શબ્દો સામે આપણે ગુજરાતી શબ્દો લખ્યા તે તમારે તમારી નોટબુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખજો હરિઓમ આવજો